ચૂંટણીને લઈને કોંગ્રેસના આરોપ ઉમેદવાર અને ટેકેદારને થતી હેરાનગતિથી કરે છે ફરિયાદ। ચૂંટણી પંચને તમામ મુદ્દા અંગે કરશે રજૂઆત। જૂનાગઢમાં કોંગ્રેસના 2 નેતાના ફોર્મ પાછા ખેંચાયા। અસામાજિક તત્વોનું દબાણથી બેઠક બોલાવી બિનહરીફની કરાવી અને માણસામાં ધારાસભ્ય કોંગ્રેસના ઉમેદવારને ધમકાવ્યા હોવાના પણ આરોપ છે। ગુજરાતમાં 66 કરતા વધુ નગરપાલિકા, એક જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત સહિત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। ત્યારે આજે ઉમેદવારી ચકાસણી પત્ર સમયે રાજ્યની અંદર કોડીનાર મત વિસ્તારની અંદર નગરપાલિકામાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને એના માણસો દ્વારા કોંગ્રેસના પદાધિકારીઓ સાથે ગેરવર્તન કરવું, ડર અને ભયનો માહોલ ઊભો કરવો અને અમારા ઉમેદવારો પણ એક પ્રકારનો ડર અને ભયનો માહોલ થાય તે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું। ત્યારે અમારા પક્ષના આગેવાન સ્થાનિક કક્ષાએ તેમને તરત જ ચૂંટણી અધિકારી સમક્ષ તમામ પ્રકારના વિડીયો ફૂટેજ ને બધું માંગ્યું છે, જેથી કરીને ખબર પડે કે કઈ પ્રકારે દાદાગીરી અને ધાક ધમકીનું વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે। રાજ્યની અંદર બિલીમોરા નગરપાલિકા અને આ બિલીમોરા નગરપાલિકાની અંદર ત્યાંના સ્થાનિક ચૂંટણી અધિકારીએ ક્યાંય પણ નિયમ નથી છતાં ઉમેદવારો સત્તાવાળો એની યાદી તો જાહેર થાય, પણ સાથે સાથે એના ટેકેદારોની યાદી પણ જાહેર કરી છે। અમે અમારા ધારાસભ્ય અનંતભાઈ પટેલ, અમારા જિલ્લાના આગેવાન શૈલેષભાઈ, અમારા પ્રમુખશ્રી છે, તેમને પણ આમાં લેખિત અધિકારીને આપ્યું છે કે આ કઈ રીતે કોઈ જગ્યાએ આ રીતે નથી, તો શા માટે ટેકેદારો ઉપર દબાણ ઊભું થાય અને ભાજપા એમ કેમ પ્રકાર ટેકેદારોને દબાવીને ફોર્મ અમારા રદ કરે, પરત ખેંચાવે તેવા ખેલ થાય, આ કઈ રીતે થયું છે, આ ગેરકાનૂની છે અને આ અંગે પણ અમે ચૂંટણી અધિકારી સમક્ષ અમારો લેખિતમાં વાંધો રજૂ કર્યો છે।